નમસ્કાર. આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા ક્યારે આવે, ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે, ગુરુ કોને કહેવાય, ગુરુનો અર્થ શું થાય, ગુરુનું પૂજન કેવી રીતે કરવું જોઈએ, ગુરુનું આપણા જીવનમાં શું મહત્વ છે, ગુરુ પૂર્ણિમા કયા ધર્મમાં અને કયા કયા દેશમાં ઉજવાય છે, શું ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે વિદ્યાગુરુ અથવા શિક્ષા ગુરુની પણ પૂજા કરી શકીએ છીએ? તો સર્વપ્રથમ આપણે જાણવું જોઈએ કે ભાઈ ગુરુ શબ્દનો અર્થ શું થાય છે. આપણે ગુરુ શબ્દ ગુરુ કહેતા વ્યાકરણની રીતે જોઈએ તો એ કહેવાય કે કોઈ મોટો જાણકાર વ્યક્તિ હોય એને આપણે ગુરુ કહીએ. આપણને શિક્ષા આપતા હોય કહેતા આપણને ભણાવતા હોય સ્કૂલમાં કોલેજમાં ભણાવતા હોય એમને પણ આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ. કોઈ પૂજા હોય તો એ બ્રાહ્મણને પણ આપણે ગુરુ તરીકે કર્મકાંડ કરાવનાર બ્રાહ્મણને પણ આપણે ગુરુ તરીકે ઓળખતા આવે છે. આપણા સૌરમંડળની અંદર ગુરુ નામનો એક ગ્રહ પણ આવેલો છે. દેવોના ગુરુ બૃહસ્પતિને પણ આપણે ગુરુ તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણા જે વાર છે સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારની વચ્ચે એક વાર આવે છે એને પણ ગુરુવાર તરીકે આપણે ઓળખતા હોય છે. આપણે જે આજે ગુરુની વાત કરવા જઈ રહ્યા છે એ ગુરુ આપણે અધ્યાત્મ ગુરુની વાત કરવા રહી જાય કે જે આપણને મોક્ષનો માર્ગ બતાવે, જે આપણને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવે. તો એનો એવા ગુરુ કોને કહેવાય? તો એ ગુરુ માટેનો એક સરસ શ્લોક, ગુરુની વ્યાખ્યા સમજાવતો એક સરસ શ્લોક અધ્વતારક ઉપનિષદની અંદર આપવામાં આવેલો છે કે જે કહેતા ગુ શબ્દસ્ત્વ અંધકારઃ સ્યાતઃ ઋ શબ્દસ્ત નિરોધકઃ અંધકાર નિરોધિત્વાત ગુરુરીત્ય વિધીયતે. કહેતા આ શ્લોકનો અર્થ જોઈએ તો જે ગુનો અર્થ છે કે ભાઈ જે અંધકાર, અંધકાર એટલે અંધારું. અને રૂ શબ્દનો અર્થ છે કે ભાઈ અંધકાર નિરોધક. અંધકાર કે શોના દ્વારા દૂર થાય? તો પ્રકાશ આવે તો અંધકાર દૂર થાય. ગમે તેટલા વર્ષો જૂનું અંધારું હોય પણ એ પ્રકાશ આવે એટલે અંધારો દૂર થઈ જાય. આપણા ઘરની અંદર આખી રાત અંધારી હોય પણ જો લાઈટની એક સ્વિચ પાડીએ અને પ્રકાશની હાજરી થઈ જાય, બલ્બ ચાલુ થઈ જાય કે ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય તો એ પ્રકાશ દ્વારા એ દિવસો જૂનું અંધારું પણ એ પ્રકાશમાં પરિવર્તિત થતું હોય છે. એમ આપણા જીવનની અંદર જે અંધકાર છે એ અંધકારથી આપણને આધ્યાત્મિક માર્ગમાં પ્રકાશ તરફ જે લઈ જાય એને આપણે ગુરુ કહેવામાં આવે છે. આપણે સરસ્વતી પૂજનની અંદર પણ એક શ્લોક છે જેનો એક નાનો ભાગ તમસોમાં જ્યોતિર્ગમય કહેતા અંધકારમાંથી મને ઉજાળા તરફ લઈ જાઓ. આ અંધકારમાંથી ઉજાળા તરફ જવાનો પથ કહેતો પરબ્રહ્મ પરમાત્મા અને આ જીવનું પરમાત્મા સાથે મિલન કરાવવા માટેનો જે કોઈ પણ વ્યક્તિ છે, પથદર્શક વ્યક્તિ છે, એને આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ. તો એ ગુરુ એ આપણા અહીં સમજવાની વાત છે કે પથદર્શક છે, કે આપણને રસ્તો બતાવે છે. ઘણી બધી વાર આપણે માની લો કે ભાઈ આપણે ગુજરાતમાં રહી જાય કે ભાઈ અમદાવાદ રહીએ છીએ અને આપણે અમદાવાદથી વડોદરા જવું છે. તો એ વડોદરા જવા માટેના રસ્તે જો આપણે એ રસ્તા માટેનું ટ્રાવેલિંગ કહેતા આપણે મુસાફરી શરૂ કરીએ તો રસ્તાની અંદર જો કોઈ બોર્ડ આવે પહેલા કિલોમીટરના પથ્થર હતા હવે રેડિયમના બોર્ડ આવે વડોદરા આટલા કિલોમીટર બાકી છે વડોદરા 25 કિલોમીટર બાકી છે અને તમે જો એ બોર્ડ જોઈ અને ત્યાં આગળ જ વડોદરા 25 કિલોમીટર લખ્યું છે એ જગ્યાએ જઈ અને માની લો કે હું વડોદરા પહોંચી ગયો તો તમારી મંજિલ અધૂરી છે, તમે વડોદરા પહોંચ્યા નથી. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ગુરુ આપણને રસ્તો બતાવે છે. ગુરુને આપણે પૂજન કરવું, ગુરુને આપણે મોટી પદવી આપવી જરૂરી છે. ગુરુ એ પરમાત્માથી અલગ છે, પરમાત્માને મેળવી આપનાર વ્યક્તિ છે. તો પરબ્રહ્મને આપણે પ્રાપ્તિ કરવાની છે એટલે ગુરુ જે રસ્તે બતાવે એ રસ્તે આપણે જવાનું છે. ગુરુને આપણે આજ્ઞા પ્રમાણે એના પ્રમાણે આપણે વર્તવાનું છે. વર્તમાનમાં ઘણા બધા ગુરુઓ એવા છે કે ભાઈ જાતે ભગવાન બનીને ફરે છે. તો એમનો અધિકાર નથી અને એવા ગુરુથી આપણે હંમેશા એ સાવધ રહેવું જોઈએ. હા, પણ આપણા શાસ્ત્રો પણ ગુરુને ત્રિદેવ સાથે પણ સરખાવી રહ્યા છે. આપણે બહુ જાણીતો શ્લોક છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને ત્રિદેવ સાથે સરખાવે છે. ગુરુ એ જ બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્માનું સ્વરૂપ છે. ગુરુ એ જ વિષ્ણુનું સ્વરૂપ છે. ગુરુ એ જ મહેશ્વરનું સ્વરૂપ છે, કહેતા શિવજીનું સ્વરૂપ છે. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. પણ આ શ્લોકની અંદર એમને એક
તુલના કરી છે કે ભાઈ બ્રહ્મા જેવા છે, વિષ્ણુ જેવા છે, શિવ જેવા છે, પરબ્રહ્મ પરમાત્મા જેવા છે, ત્રિદેવ જેવા છે. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ ત્રિદેવ છે. એના જેવા છે, એના સમાન છે, એના જેવા ગુણ ધરાવે છે. તો આપણે એ રીતે ગુરુને આપણે એમની મહત્વ સમજવી જોઈએ અને એમને આદર સાથે આપણે જે આધ્યાત્મક માર્ગની અંદર આગળ વધવાનું છે, એ આગળ વધવા માટેનો આપણે એક સરસ પ્રયત્ન કરવો જોઈએ. કબીરજી પણ એમના દોહાની અંદર બહુ સુંદર શ્લોક છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ અપને ગોવિંદ દિયો બતાય. જેને કહેતા કે ભાઈ ગુરુ અને ગોવિંદ કહેતા ભગવાન. ગુરુ અને ભગવાન બેવ સાથે ઊભા છે. તો કોને પગે લાગવું જોઈએ? પહેલા તો કાને નમન કરવું જોઈએ? તો એ બીજી લાઈનની અંદર કહે છે કે ભાઈ બલિહારી ગુરુ અપને ગોવિંદ દિયો બતાય. કે ગુરુદેવ જેમણે મને ગોવિંદ દીધો બતાય. સીધો સાદો અર્થ આપણે જોઈએ તો આ શ્લોક દ્વારા એક રીતે જોવા જઈએ તો એવું એવું માનવામાં આવે કે આપણે ગુરુદેવને પગે લાગવું. પણ એનો આધ્યાત્મિક અને ગૂઢ અર્થ એ થાય છે કે બલિહારી ગુરુ અપને ગોવિંદીય બતાય. મતલબ ગુરુએ આંગળી કરી અને ગોવિંદ બાજુ બતાય, ભગવાન બાજુ બતાય કે ભાઈ તારે પગે પેલા ભગવાનને લાગવાનું છે. તો એ આધ્યાત્મિક વાત છે. એ સીધી સાદી રીતે સમજવા જોઈએ અને આધ્યાત્મિક ગૂઢતાની રીતે સમજવા જોઈએ તો એ અલગ અર્થ થઈ શકે છે. તો અ, આપણને એ આધ્યાત્મિક માર્ગની અંદર સાચો પથદર્શક બતાવે એવા ગુરુને આપણા જીવનની જરૂર છે ને એવા ગુરુ શું કરે ભાઈ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોસ, ગુરુ બિન લખે ન સત્ય તો કો, ગુરુ બિન મીટે ન દોષ. ગુરુ વિના આપણે જ્ઞાન ન મળે. અજ્ઞાનનું રૂપી જે અંધકારો છે એ દૂર દૂર આપણા જીવનમાં ન થાય. ગુરુ હોય તો જ આપણને જ્ઞાન મળે. ગુરુ હોય અને ગુરુ આપણને રસ્તો બતાવે તો જ આપણે એ મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. ગુરુ વગર આપણને સત્ય સમજાવે નહીં. કારણ કે જે આપણને સત્ય સમજાવે ને એ જ સાચા ગુરુ. તો જ અને આપણો જે કોઈ પણ દોષ, આપણામાં જે કોઈ પણ ત્રુટિઓ છે, એ ત્રુટિઓ બતાવી અને આપણી ત્રુટિઓ દૂર કરે એ જ સાચા ગુરુ. તો આવા ગુરુ એ આજ અત્યારે કળિયુગમાં હંમેશા દરેક સમયે આવા ગુરુઓ હાજર જ હોય છે. જરૂરત એ છે કે આપણે એ આવા ગુરુઓની શોધ કરવાની. ઘણી બધી વાર આપણા શાસ્ત્રો એવું છે કે ગુરુને આપણે ખોરવા નથી. ગુરુ આપણને સામેથી ખોરતા આવે છે કે ભાઈ તું મારો શિષ્ય છું ને તને મારે મોક્ષના માર્ગે લઈ જવો છે. તો એ ગુરુનું કર્તવ્ય છે શિષ્યને ખોરતા હોય. મીરાબાઈ એમના જીવનમાં ઘણા બધા કષ્ટ પડ્યા. પણ એમને જ્યારે ગુરુ સામેથી ખોરતા આવ્યા અને એમને સામેથી શિષ્ય કર્યું ત્યારે મીરાબાઈને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. તો એ જે ગુરુનું આપણા જીવનની અંદર બહુ જ મહત્વ છે. તો એવા ગુરુનું પૂજનનો દિવસ એ ક્યારે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે કે ભાઈ દર વર્ષે અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂનમનો દિવસ આવે છે. આ ગુરુ પૂનમનો દિવસ એ આપણા અધ્યાત્મના વેદો ઉપનિષદના રચનારા મહર્ષિ વેદવ્યાસના જન્મ દિવસ નિમિત્તે આપણે ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવીએ છીએ અને આ દિવસે આપણે એ આપણા અધ્યાત્મ ગુરુ જે છે એ અધ્યાત્મ ગુરુની પૂજન કરી રહ્યા છે. તો ગુરુ પૂનમનો ઉત્સવ ભારત, નેપાળ, ભૂતાન જેવા દેશોની અંદર ઉજવાઈ રહ્યો છે. ના કેવલ હિન્દુ ધર્મની અંદર સાથે સાથે જૈન અને બુદ્ધ ધર્મના લોકો પણ ગુરુ પૂનમનું બહુ ઘણું મહત્વ ધરાવે છે. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને વંદન કરવા, ગુરુ આપણને જે પથદર્શક બતાવે છે, માર્ગદર્શન બતાવે છે, આપણને જે નિયમ આપે છે, એ નિયમ પ્રમાણે ચાલી અને આપણે ગુરુનું એ ઋણ છે, ઋણ ઉતારવા માટેનો આ એક દિવસ છે. તો એ ગુરુનું પૂજન કરતી વખતે આપણે જો શક્ય હોય તો આપણા ગુરુ જે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, એમનો આશ્રમ હોય, એમનું મંદિર હોય, એમનું જે કોઈ પણ સ્થાન છે, એ સ્થાને રૂબરૂ જઈ અને ગુરુનું પૂજન કરવું જરૂરી છે. જો રૂબરૂ ના જવાય તો ઘરેથી પણ વંદન કરી અને પૂજન કરવું. ગુરુને મળવા જતી વખતે ખાલી હાથે ના
કહેતા આપણે અહીંયા આગળ રૂપિયા, પૈસા, ભેટ સોગાદોની વાતો નથી. આપણામાં રહેલી જે કોઈ પણ ત્રુટિ છે, ગુરુને મળો ત્યારે ત્રુટિમાંથી એ મુક્તિ મળે. ભાઈ માનો કોઈ વ્યસન કરતા હોય, તે વ્યસનમાંથી તમે નિયમ લો કે ભાઈ ગુરુના આજે દર્શન થયા, તો ગુરુજીના દર્શન નિમિત્તે જે કોઈ પણ નાનું મોટું વ્યસન, જે કોઈ પણ નાનો મોટો ગુણ દોષ હોય, એને તમે ગુરુને સમર્પિત કરી અને એમની આજ્ઞાથી, એમના આશીર્વાદથી એમાંથી આગળ વધો અને તમે અધ્યાત્મના માર્ગે આગળ વધો, તો એ ખરેખરી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. ગુરુનું બહુ જ પ્રેમથી પૂજન કરવું જોઈએ, નમન કરવું જોઈએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ જો શક્ય હોય તો કરવા જોઈએ. ને એમને જે ગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું, પથદર્શકમાં બન્યા, એ બાબતે આપણે એમનો આભાર માનવો જોઈએ. આ દિવસે નેપાળની અંદર આધ્યાત્મિક ગુરુ અને વિદ્યા ગુરુ કહેતા આપણા શિક્ષક બંનેનું ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજન કરવામાં આવે છે. આપણે ભારતની અંદર ગુરુ પૂર્ણિમા એટલે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ કે અષાઢ સુદ પૂનમના દિવસે મોટે ભાગે આપણે આધ્યાત્મિક ગુરુ જે અધ્યાત્મ માર્ગની અંદર આપણને આગળ લઈ જતા હોય એવા ગુરુનું આપણે પૂજન કરવું જોઈએ. શિક્ષકોના પૂજન માટે આપણા ભારત દેશની અંદર 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન એ અલગથી ઉજવાય છે. જે દિવસે આપણે વિદ્યાગુરુ કહેતા આપણે શિક્ષા જે આપે છે, એ ગુરુનું આપણે પૂજન કરતા હોય છે. પણ એવો કોઈ નિષેધ નથી કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અધ્યાત્મ ગુરુની સાથે સાથે શિક્ષા ગુરુનું પૂજન કરી શકીએ છીએ. પણ આપણે ભારત દેશની અંદર એ બંને અલગ રીતે છે, તો અલગ પૂજન કરવું એ વધારે હિતાવહ છે. તો આપણે પણ સર્વે પ્રાર્થના કરીએ કે આવા ગુરુ એ આપણને સર્વેને મળે અને આપણને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. તો ઓમ શ્રી ગુરુવે નમઃ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.